નમસ્કાર. ભવાની સેવા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આદિવાસી વિસ્તારમાં જેવા કે જરૂરિયાતમંદ પરિવાર હોય એમને એક સરસ મજાની દિવાળીની કીટ વિતરણનું આયોજન કરેલું હતું. કોસીમપાડા વિસ્તારમાં સ્વામીજીના માર્ગદર્શન હેઠળ કે આ ગામમાં કેટલી જરૂરિયાત છે, કેટલા પરિવાર છે એ જાણી અને તમે જોઈ રહ્યા છો એમ બાળકો સાથે બાળકોને જોઈએ એ વસ્તુ પરિવારને કીટ ગુરુજીના હાથે આપી ત્યારબાદ અમારા આશ્રમની દીકરીઓના ગામમાં જઈ અને ત્યાંના આગેવાનો સાથે વાતચીત કરી જે પરિવારને જરૂરિયાત હતી એમને કીટ તેમજ સુરતથી એકત્રિત થયેલા વસ્ત્ર દાન સાથે સાથે બાળકોને જ્યાં હાજર જગ્યા ઉપર હતા એમને કીટ આપી એમના ચહેરા ઉપર સ્માઇલ લાવવાની એક નાનો એવો પ્રયાસ કર્યો છે. જેટલા જાજા બાળકો હોય એટલો નાસ્તો આપી ત્યાં જગ્યા ઉપર જ નાસ્તો કરાવી અને બાળકોને મનોરંજન કરાવી ત્યારબાદ ગ્રામ્ય વિસ્તારમાં અંદર ગ્રુપના સભ્યો તેમજ ગ્રામજનો દ્વારા માર્ગદર્શન લઈ અને જરૂરિયાત પરિવાર માટે એક નાની એવી સ્માઇલ કીટ જે હતી નાસ્તો તેમજ મીઠાઈ એ પરિવારના ઘેરે જઈ અને વિતરણ કરવામાં અમારા ગ્રુપના તમામ સભ્યો તેમજ ગ્રામજનોએ સારો એવો સપોર્ટ આપેલો છે. મિત્રો, કહેવામાં આવે છે કે તમે આપેલી વસ્તુ એ નાની હોય કે મોટી ઉપયોગી આવે છે પરિવારને. એટલે જ્યારે પણ આપને કંઈ દેવાનો મોકો મળે ત્યારે નાના પરિવારને જરૂરિયાતમંદ પરિવારને આપી અને એમને ખુશ કરવાનો એક આ અમારો દિવાળીનો પ્રયાસ હતો. જે અમે વસ્તુ આપેલી છે એમનાથી એમનું ઘર ચાલે એવું નથી કે નથી એમને કંઈ મોટો ફરક પડે, પણ એમના ચહેરા ઉપરની એક સ્માઇલ અને જે દિવાળીની ઉજવણી છે એ ભવાની સેવા ગ્રુપ સારી રીતે કરી અને અહીંયાથી સુરતથી ટેક્સટાઇલ માર્કેટથી અમને સરસ મજાની સાડી આપવામાં આવી હતી. તો 551 સાડી પણ ત્યાંના રહેવાસી બહેનોને વિતરણ કરવામાં આવી. સાથે સાથે રસ્તા ઉપર જેટલા પણ લોકો મળતા હતા એ લોકોને જે ગ્રુપ દ્વારા પહોંચી વળે એટલી વસ્તુ આપવામાં આવી. નાસ્તો છે, દુપટ્ટા છે તેમજ સાડીઓ અને આ બધા કાર્યને પહોંચી વળવા માટે અમારા ગ્રુપના તમામ દાતાશ્રીઓનો ખૂબ સારો એવો સપોર્ટ રહ્યો છે. સુરત આ બધી વસ્તુ તૈયારી કરવા માટે ઘણી બધી મહેનત થતી હોય. દિવાળીનો સમય હતો છતાં પણ અમારા ગ્રુપના તમામ સભ્યો સાથે મળી મહેનત કરી અને આ ભગીરથ કાર્યને પૂરું પાડવામાં સફળતા કરી છે. સુરતથી ઘણા બધા કપડાં અમે મંગાવ્યા હતા કે જે લોકોના જૂના વસ્ત્ર હોય અને સારા હોય તે આપી શકે છે. તો આ તમે જોઈ રહ્યા એ પ્રમાણે વસ્ત્ર પણ લોકોને ઉપયોગી આવે છે. તો જ્યારે પણ ગ્રુપ દ્વારા જાહેરાત કરવામાં આવે કે તમારા જૂના વસ્ત્રો અમને આપો ત્યારે એ વસ્ત્રને અમે સારી જગ્યાએ આપતા હોઈએ છીએ. જે જરૂરિયાતમંદ પરિવારો હોય છે જે પોતાનું રોજેનું લઈ અને રોજેનું ખાતા હોય છે એવા પરિવાર માટે ઉપયોગી થાય છે. તો આપણા નીકળેલા કપડાં ઘણા બધાને એ નવા કપડાં થતા હોય છે મિત્રો. તો બને એટલો